તો રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉપલેટામાં સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો ઉપલેટામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ધોધમાર વરસાદથી ઉપલેટા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદી પાણી ગરકાવ થતાની સાથે જ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે ઉપલેટાના જડેશ્વર વિસ્તારના છે કે જ્યાં અત્યારે પાણી જે છે તે લોકોના ઘરની અંદર અત્યારે ઘૂસી ચૂક્યા છે ને તેમના કારણે જે જનજીવન જે છે તે પણ ઠપ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 3 દિવસથી આ જ પરિસ્થિતિ જે છે તે ઉપલેટાના વિસ્તારોમાં જોવા મળી રહી છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું પરિસ્થિતિ એવી છે કે ઉપલેટાના વોર્ડ નંબર 3ની અંદર જડેશ્વર નગરનો વિસ્તાર આવેલો છે। આ વિસ્તાર એકદમ નીચાણવાળો વિસ્તાર હોય તો આ વિસ્તારમાં અતિ વરસાદને હિસાબે તેમના ઘરોમાં અને એના ફળિયાઓમાં પાણી આવી ગયું છે। તેને લીધે તેમની ઘર વખરીઓ ઘણી નુકસાની થઈ છે। તેમાં એમની ઇમારતોમાં અને મકાનોમાં પણ નુકસાની આવ્યું છે। અહીંયા શું પરિસ્થિતિ છે? છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। હું જયેશ ત્રિવેદી, કોર્પોરેટર વોર્ડ નંબર 3 અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। અહીંયા છેલ્લા 3 દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને અહીંયા ખાડાની અંદર પાણી ભરાઈ ગયું છે અને અત્યંત ગરીબ લોકો રહે છે। અમારે પાણીનો નિકાલ છે ખાડામાં, પણ એ ભૂંગળા નાના છે અને આ વિસ્તારની અંદરથી એનો કોઈ કનેક્શન નથી, એટલે નગરપાલિકા દ્વારા ફિટર પંપ મૂકી અને પાણીનો નિકાલ કરી છે અને ભવિષ્યમાં જો મોટા પાઇપલાઇન ભૂંગળા નાખે નગરપાલિકા દ્વારા અથવા સરકારશ્રીની ગ્રાન્ટમાંથી તો આ લોકોને પાણીને ત્રાસમાંથી મુક્તિ મળે છે અને આ પાણીના હિસાબે તેની જીવન જરૂરિયાતની વસ્તુ બધી પલળી ગઈ છે। પોતાની ખાવા પીવાનું પણ ઘરમાં બની શકે એમ નથી। અમે જે લોકોને જરૂર હોય તેને ખત્રી સમાજ ખોલાવી અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઓકે, અહીંયા ગ્રામ્ય વિસ્તારની શું પરિસ્થિતિ છે? લાટગામ આખું પાણીની અંદર જળબંબાકાર થયું છે। મેં અત્યારે જ પૃથ્વીસિંહ ચુડાસમા લાટના સરપંચ છે, એને મેં ફોનમાં સંપર્ક કર્યો હતો। ખૂબ જ વરસાદ અગાઉ પડ્યો હતો અને અત્યારે હાલમાં વરસાદ પડ્યો। લાટ, ભીમોરા, મજેઠી, તલંગણા, સમઢિયારા આ ગામ બધા છે, ત્યાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। અમારા સંસદ સભ્યોના કેન્દ્રીય મંત્રી માંડવિયા સાહેબ, મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય શ્રી, અમારા બધા આગેવાનોએ મુલાકાત લીધી, ગામનો સંપર્ક કર્યો અને અત્યારે ત્યાં જેટલી મદદ મળે એટલી અમારા આગેવાનો ત્યાં મદદ કરવા તૈયાર જ છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉપલેટાના છે। ઉપલેટામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ જડેશ્વર વિસ્તાર છે કે જ્યાં લોકોના ઘરની અંદર અત્યારે પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે ને તેમના કારણે ક્યાંક ને ક્યાંક જે ઘર વખરી જે છે તેમાં પણ નુકસાન થયું છે। હાલ લાટ, ભીમોરા સહિતના ગામો જે છે તે પાણીની અંદર જળબંબાકાર જોવા મળી રહ્યા છે। પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, ઉપલેટા।